અસલામુઅલૈકુમ બાળકો, આપણું ધોરણ 4 તો ધોરણ 4 માં આપણે શું છે, કેટલા સુધી પહોંચ્યા? પાઠ 4 સુધી પહોંચ્યા. એ શેમાં? આપણે સ્વાધ્યાય પોથીની અંદર શીખીએ છીએ, બરાબર ને બેટા? તો સ્વાધ્યાય પોથીની અંદર પાઠ 4 સુધી આપણું લેસન સ્વાધ્યાય પોથીમાં કમ્પ્લીટ થઈ ગયું, સમજૂતી પણ બધી થઈ ગઈ પૂરી. હવે આપણે આજે પાઠ 5 ચલાવીશું. પાઠ 5માં શું નામ છે પાઠનું? મેરા મિત્ર એટલે આપણો ભાઈબંધ, જે દોસ્ત. તમારો દોસ્ત હોય ને, તમને ખૂબ વાલો હોય, બરાબર? દોસ્તો તો તમારે ઘણા બધા હોય, પણ આપણા 4 હોય એમાં એક જ દોસ્ત આપણને પ્રિય હોય, બરાબર ને? એ આપણને વધારે વાલો હોય, એને આપણા પર હોય ને આપણને એના પર. એને શું કહેવાય? પ્રિય મિત્ર, અચ્છા મિત્ર, બરાબર? તો આ વિશે, મિત્ર વિશે આજે પાઠ સમજીશું. તો પાઠની અંદર જુઓ, ચિત્ર દોરેલું છે. જુઓ, ચિત્રમાં એક બાળક દેખાય છે અને એક સાહેબ છે, બરાબર? હવે હું પાઠ વાંચીશ, એ તમારે સાંભળવાનો છે અને સમજૂતી પાઠની હું આપું છું એ સમજવાની છે. તો જુઓ, નંબર પાઠ 5 પર લખ્યું છે મેરા મિત્ર. હવે હું વાંચું છું કે ગોપાલ મેરા અચ્છા મિત્ર હે. એટલે એને આપણે શું સમજી શકવાનું ગુજરાતીમાં? કે ગોપાલ મારો સારો મિત્ર છે, બરાબર? ફરી વહ એક ચતુર લડકા હે, એટલે खूब ज होशियार छोकरो है. फरी पढ़ाई में उसे हर साल इनाम मिलते हैं. એટલે કે ભણવામાં એને દર વર્ષે ઇનામ મળે છે. જ્યારે કે પરીક્ષા આપણી લઈએ, પરીક્ષામાં પહેલો નંબર પાસ થાય છે કોણ? ગોપાલ. તો ગોપાલને દર વર્ષે શું થાય છે? ઇનામ મળે છે. ફરી જુઓ, ગોપાલ हमारी क्रिकेट टीम का कप्तान है. એટલે કે ગોપાલ ભણવામાં એકલો જ હોશિયાર નથી, રમત રમવામાં પણ હોશિયાર છે. બધી જ ક્રિયા કરવામાં ગોપાલ હોશિયાર અને ચતુર છે. તો ગોપાલ હમારી ક્રિકેટ ટીમ કા કપ્તાન હે. એટલે એનું ગુજરાતી એવું થાય કે ગોપાલ અમારી ક્રિકેટ ટીમનો કેપ્ટન છે. આપણે જે ક્રિકેટ રમીએ ને એની અંદર એક કેપ્ટન હોય. એ કેપ્ટન બધું ક્રિકેટનું ડેરિંગ કરતો હોય. જે રમે એના રન થાય, કેટલા ઓવર થાય, એ બધું તમે જોતા હશો ટીવીમાં, એટલે તમને ખબર તો હશે કે રમ્યા પણ હશો. 5માં ભણો છો એટલે ક્રિકેટ વિશે તો તમને ખબર જ હશે કે કેપ્ટન કોને કહેવાય. તો ગોપાલ ક્રિકેટ ટીમનો કેપ્ટન હતો, બરાબર? ફરી જુઓ, કેચ લેને મેં ગોપાલ બહુત કુશલ હે. એટલે જેવી રીતે કેવું આપણે ક્રિકેટમાં જોઈએ છે કે સચિન તેંડુલકર બેટિંગમાં કેટલો સ્માર્ટ છે, કેટલો હોશિયાર છે, એવી રીતે આ ગોપાલ કેચ એટલે કે જે બેટિંગ થાય એનું બોલિંગ આપણે કરીએ, તમે રમો ને એટલે ખબર ને કે બોલને કેવી રીતે કેચ કરવો. તો આ ગોપાલ કેચ કરવામાં ખૂબ જ કુશળ એટલે ખૂબ હોશિયાર હતો. એને ચતુર હતો. એને ખ્યાલ આવી જાય કે કેવી રીતે આપણે બોલને કેચ કરવો. કોઈ પણ ગમે ત્યારે પણ ક્રિકેટ રમે તો એ કેચ એનો છૂટે ના એના હાથમાંથી, એ કેચ કરીને જ જંપે. એટલે કુશળ હતો, એટલે ખૂબ જ હોશિયાર હતો, બરાબર? ફરી વહ એક દૂસરે को बहुत चाहते हैं. એટલે ગોપાલ એનો જે મિત્ર છે, ગોપાલ જેવી રીતે એનો મિત્ર ગોપાલને ચાહે છે, એવી રીતે ગોપાલ પણ એના મિત્રને ખૂબ જ ચાહવું. એટલે ખૂબ જ એમ મનથી આપણે કોઈ પણ તમારો ભાઈબંધ હોય એને ખૂબ જ તમને તમારો ભાઈબંધ વાલો હોય, બરાબર? એવી રીતે આ ગોપાલ પણ એના મિત્રને ખૂબ વહાલ કરતો હતો. તો આપણે શબ્દ સમજીશું. ઉપર આપ્યા છે કે શબ્દાર્થ. તો મેં તમને પાઠમાં સમજાયું કે પઢાઈ એટલે શું? તો કે ભણતર. આપણે તમે જે ભણો છો એને ભણતર કહેવાય. હર સાલ એટલે દર વર્ષે, બરાબર? મેં સમજાયું ને કે ગોપાલ દર વર્ષે પરીક્ષાની અંદર પહેલો નંબર પાસ થઈને ઇનામ મેળવતો હતો. તો હર સાલ એટલે દર વર્ષે. ફરી સિર્ફ એટલે ફક્ત. સિર્ફ એટલે ફક્ત, બરાબર? આપણે સિર્ફ એટલે કે આમ કે ફક્ત એવું કહેવાય, બરાબર? ફરી જુઓ, નીચે સ્વાધ્યાય આપ્યું છે. હું તમને પૂરીને બતાવું છું. આખો પાઠ મેં સમજાયો તમને. હવે એનું સ્વાધ્યાય સમજાવું છું. અંદર તમને ખાલી જગ્યા પૂરીને બતાવશું. એ રીતે તમારે સ્વાધ્યાય પોથીમાં પૂરી લેવાનું છે બેટા. તો જુઓ, સ્વાધ્યાયની નીચે સૂચના લખી છે કે કોષ્ટક સે સહી વિકલ્પ ચુનકર ખાલી જગહ ભરીએ. તો તમારી સૂચના પરીક્ષામાં કેવી રીતે આવે? ગુજરાતીમાં નહીં આવે, હિન્દીમાં જ આવશે. એટલે આપણે હિન્દી વાંચવું ખૂબ જરૂર છે. હિન્દી વાંચતા શીખવું ખૂબ જ જરૂરી છે. એટલે સૂચના વાંચી. હવે તો શું કહેવા માંગે છે સૂચનામાં? કે બાજુમાં જે કૌંસ આપ્યા છે એ કૌંસની અંદર સાચો જવાબ આપ્યો છે. વાક્ય વાંચીને તમારે જવાબ પૂરવાનો છે. તો ગોપાલ મેરા અચ્છા મિત્ર, ગોપાલ મેરા અચ્છા ખાલી જગ્યા હે. તો ગોપાલ શું છે?
સારો મિત્ર છે તો શું લખવાનું છે કે અચ્છા મિત્ર, ખાલી મિત્ર એવું પૂરવાનું છે, બરાબર। ફરી નંબર 2 માં કે ખાલી જગ્યા में उसे हर साल इनाम मिलते हैं। તો તમને પાઠમાં મેં સમજાવ્યું કે ગોપાલને દર વર્ષે શું થતું, શેમાં ઇનામ મળતું હતું, તો કે પઢાઈમાં, ભણવામાં ગોપાલને દર વર્ષે ઇનામ મળતું હતું। એટલે આમાં તમારો જવાબ પૂરવાનો છે કે પઢાઈ। તો વાક્ય બનશે કે પढ़ाई में उसे हर साल इनाम मिलते हैं, बराबर। હવે નીચે આપ્યું છે કે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર लिखिए। તો પ્રશ્નોના જવાબ લખવાના છે, બરાબર। તમે પાઠ વાંચશો, હું સમજાવું છું એ રીતે તમારે પૂરેપૂરી સમજૂતી તમારા મનમાં ઉતારશો એટલે તમને ખબર પડશે કે આ પ્રશ્નનો કેવો જવાબ આવે, બરાબર। તો નંબર 1 માં ગોપાલ कैसा लड़का है, તો જવાબ આવશે गोपाल चतुर लड़का है, बराबर। फरी नंबर 2 क्रिकेट टीम का कप्तान कौन है, तो क्रिकेट टीम का कप्तान गोपाल है, बराबर ने। फरी नंबर 3 किसमें गोपाल बहुत कुशल है, तो मैं समझाव्યું તમને પાઠની અંદર કે ગોપાલ કેચ કરવામાં, બોલનું કેચિંગ કરવામાં ગોપાલ ખૂબ જ હોશિયાર છે, એટલે કે કેચ લેने में गोपाल बहुत कुशल है। ફરી જુઓ નીચે આપ્યું છે કે ગુજરાતી શબ્દ કે आगे उसका हिंदी शब्द कोष्टक से चुनकर लिखिए। तो તમને ઉપર કૌંસમાં શબ્દો આપ્યા છે અને 4 શબ્દ લખ્યા છે ગુજરાતીની અંદર। તો ભણતર એટલે મેં શીખવાડ્યું તમને પાઠમાં કે ભણતર એટલે પઢાઈ। તો કૌંસમાંથી વાંચીને તમારે લખવાનું, તમને હું લખીને પણ બતાવું છું એ રીતે તમારે ખાલી લખી એટલું નથી લેવાનું, તમારે આ પાઠને પૂરો સમજવાનો છે, હું બોલું છું એ રીતે। તો તમને ખબર પડશે પરીક્ષાની અંદર કે કયા પ્રશ્નનો કયો જવાબ ને કયા શબ્દનો કયો અર્થ થાય, બરાબર બેટા। તો જો ભણતર એટલે પઢાઈ, ફરી ફક્ત એટલે મેં શીખવાડ્યું કે ફક્ત એટલે સિર્ફ, સારો એટલે અચ્છા, વર્ષ એટલે સાલ। તો આવી રીતે આપણે સ્વાધ્યાય પોથીની અંદર પાન નંબર 16 પર આપણો પાઠ આપ્યો છે, આપણે સમજ્યા અને શીખ્યા, બરાબર। તો આ રીતે તમારે આ સ્વાધ્યાય પોથીમાં પૂરી લેવાનું છે બેટા, અને સમજૂતી જે આપી છે એ યાદ રાખવાની છે। અને તમારું લેસન આજે આવશે નોટની અંદર આપણે લખવાનું છે પાઠ 4નું, જુઓ પાઠ 4માં જે આગળ આવ્યું છે એ તમારે સ્વાધ્યાય પોથીથી નોટમાં લખવાનું છે, હું તમને લેસનની અંદર પહોંચાડીશ, બરાબર। તો હવે આજે આટલું શીખ્યા આપણે, ચલો ફરી બીજું શીખીશું, ચલો બસ બેટા।